નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા અને સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત થશે વર્ષ 2025 માટે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। આગામી વર્ષ 2025 માટે ગુજરાત સરકારે સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે। જે કેલેન્ડર મુજબ વર્ષ 2025માં 25 જાહેર રજાઓમાંથી 5 રજાઓ કપાઈ જશે। વૈકલ્પિક રજાઓમાં 4 રવિવારની જાહેર રજાઓ અને અન્ય 1 રજા પર બીજા શનિવારે પણ મળશે। સરકારી કર્મચારીઓને અન્ય 20 રજાઓ પણ મળશે। આ માહિતી સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સંભળાશે લગ્નના ગીતો અને સિઝનની શરૂઆત પણ થઈ જવા પામી છે। દેવ દિવાળી બાદથી લગ્ન સિઝનની શરૂઆત થઈ રહી છે। જૂન 2025 સુધીના ઘણા મુહૂર્તો પણ છે। ત્યારે 2024ના બચેલા નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો નવેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત 16, 17, 22, 23, 26 અને 27 તારીખે છે। ડિસેમ્બરમાં 2, 3, 4, 5, 6, 7, 11, 12, 14 અને 15 તારીખ શુભ મુહૂર્ત રહેશે। 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2025 સુધી કૌમુહૂર્ત રહેશે, જેથી કોઈ શુભ કાર્ય થઈ શકશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવ દિવાળી નિમિત્તે કિંજલ દવેએ મા અંબાના કર્યા છે દર્શન। માં જગત જનની અંબાનું મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે મા અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે વર્ષભર ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। હાલમાં દિવાળીનો પર્વ ચાલતો હોવાથી ભક્તો મોટી સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે અંબાજી પણ જતા હોય છે। ગુજરાતની ગાયિકા કિંજલ દવે પણ પોતાના પરિવાર સાથે એટલે કે દેવ દિવાળીના નિમિત્તે વહેલી સવારે મા અંબાના દર્શન પણ કર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંદકી કરનારની હવે ખેર નહીં, મળશે મેમો। હેરિટેજ સિટી અમદાવાદમાં હવે ગંદકી કરનાર સામે મહાનગરપાલિકા લાખ આંખ કરશે। જાહેર રસ્તાઓ પર ગુટખા ખાઈને પિચકારીઓ મારશો તો ઘરે ફરફરીઓ આવી જશે। પિચકારી મારતા પિચકારીયાઓ સામે થશે દંડાત્મક કાર્યવાહી, જેના માટે મહાનગરપાલિકાએ સીસીટીવી થકી મેમો આપવાની કામગીરી કડક અને ઝડપી બનાવી છે। સીસીટીવી મુજબ મેમો વાહનના નંબર આધારે પહોંચી જશે અને તમારે ₹100નો દંડ પણ ભરવાનો રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલ કેમ્પને લઈને સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે। આ ઘટનાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પીએમ જય સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે। જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકાર PMJAY હેઠળની તમામ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે, જેમાં સારવાર, રજિસ્ટ્રેશન, દર્દીની સંભાળ અને પ્રોટોકોલની ચકાસણી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ મામલે હર્ષ સંઘવીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ કહ્યું છે કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસની કામગીરી ચાલુ કરી દીધી છે। આ સાથે ફરિયાદમાં આરોપીઓ સામે કડક કલમો ઉમેરવામાં આવી છે। આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે। આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ સતત કામ પણ કરી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાદા ભગવાનનો 117મો જન્મ જયંતિ મહોત્સવનું આયોજન। વડોદરા શહેરના નવલખી મેદાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 10 નવેમ્બરથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભક્તો મુલાકાત લઈ ચૂક્યા છે। લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કનો સમય પણ વધારીને બપોરે 3થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો। છેલ્લા 10 દિવસમાં સોના ચાંદીના ભાવમાં 6%થી વધુનો ઘટાડો થયો છે। એક અહેવાલ મુજબ રૂપિયામાં ઘટાડો અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઘટી રહી છે।
5 નવેમ્બરે સોનાની કિંમતની સરખામણીમાં 10 દિવસ બાદ સોનું લગભગ 5,000 રૂપિયા સસ્તું થયું છે. સ્થાનિક બજાર દિલ્હીમાં 22 કેરેટ સોનું 69,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 110 રૂપિયા વધીને 75,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારમાં પ્રદૂષણ જોખમી સ્તરે જોવા મળ્યું છે. અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે વધી રહ્યું છે, જેમાં રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 પાર ગયો છે. રામોલ હાથીજણમાં વિસ્તારમાં હવા સૌથી વધારે ખતરનાક છે, જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 452ની આસપાસ નોંધાયો હતો. વટવામાં 449, રિવરફ્રન્ટ ઉપર 435 અને શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 225ની આસપાસ નોંધાયો છે. પ્રદૂષિત હવાથી શ્વસન તંત્રને લગતી બીમારીઓ પણ વધવાની શક્યતાઓ વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જવા પામી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જે માણસોનું હોવાનું જણાવ્યું છે. આ વિડીયોમાં મહિલા બાળકની ચોરી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લોકોએ ભેગા થઈને મહિલાને ઝડપી હતી અને બાળક ચોરતી હોવાનું કહીને તેના ઉપર આક્ષેપ પણ લગાવ્યા હતા. રાજ્યમાં બાળક ચોરી ગેંગની સક્રિય થઈ હોવા અંગેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. ખાસ કે અમે મિત્રો આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, પરંતુ આ એક માહોલ પણ સર્જાઈ ગયો છે. અત્યારે સમગ્ર મામલો હવે તપાસનો વિષય પણ બની ચૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી હમણાં રદ કરાઈ છે, જેને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. તો સ્ટાફની ભરતી રદ કરાઈ છે, જેને ઉમેદવારો હજુ પણ અજાણ છે. 4,000થી વધુ ઉમેદવારો અજાણ હોવાની વાત સામે આવી છે, જેમાં કુલ 54 જગ્યાઓ પર ભરતી રદ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે ઉમેદવાર દીઠ 300 રૂપિયા લેવામાં આવ્યા હતા અને ઉઘરાવેલા કુલ 12 લાખ રૂપિયા પરત આપવાના પણ હજુ પણ બાકી નીકળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત સામે આવી છે. 10મી નવેમ્બરથી વડોદરામાં દાદા ભગવાનની 117મી જન્મ જયંતિ નિમિત્તે શાનદાર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. વડોદરાના નવલખી મેદાન ખાતે હર્ષ સંઘવી સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ આત્મજ્ઞાની પરમ પૂજ્ય દીપકભાઈને મળીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. પછી તેઓ વડોદરાના સાવલી વિધાનસભા ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સંમેલનમાં પણ પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવીને પંચસ્તરીય મોડલ ઊભું કર્યું છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક પણ મેળવતા થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુ જીવલેણ સાબિત થયો, 2 લોકોના થયા છે મોત. હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. ચોમાસા બાદ સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે, પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના કારણે 2 લોકોના મૃત્યુ પણ થયા છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે આ વખતે ડેન્ગ્યુ પ્રાણઘાતક સાબિત પણ થયો છે. ડેન્ગ્યુના દર 3 વર્ષે તેની પેટર્ન બદલે છે અને દર 3 વર્ષે તે વધુ આક્રમક પણ બનતો જણાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.